વાવ, આ બધું ક્રિશે મારા માટે કર્યું. આઈ કાન્ટ બિલીવ ધીસ. લાગે છે આજે મારું સપનું પૂરું થશે. તું કેટલી સુંદર છે. તારા કારણે મારી આખી જિંદગી સુંદર બની ગઈ છે. તારું મારી જિંદગીમાં હોવું એ કુદરતની એક બક્ષિસ છે. તારું સ્પર્શ આટલી મોટી દુનિયામાં મારી સાથે તારા હોવાનો અહેસાસ કરાવે છે. અને આજનો આ સમય, આ પળ, આ ક્ષણ અહીં જ રોકાઈ ગયા છે. અને આપણે બંને જ એકબીજા સાથે છીએ. મારે આ પળને મન ભરીને જીવી લેવી છે. તારો સાથ, તારો સંગાત, તારી હૂંફ બધું જ મારે માણી લેવું છે. આ સુંદર પળને હું મારી આંખોમાં કેદ કરી લેવા માંગુ છું. હા ક્રિશ, હું પણ આ જ ઈચ્છું છું. આખી જિંદગી મેં આ પળ માટે બહુ જ રાહ જોઈ છે. આખરે ભગવાને મને આ મોમેન્ટ જીવવાનો મોકો આપી જ દીધો. ક્રિશ, મારે જે સાંભળવું છે એ તું કહી દે ને મને પ્લીઝ. જો તને કહેતા શરમ આવતી હોય ને તો હું તને કહી દઉં છું. જે સપનું હું વર્ષોથી જોતી હતી એ આજે પૂરું થશે. થેન્ક ગોડ. ક્રિશ, મને આ મોમેન્ટની ઘણા સમયથી વેટ હતી. Will you be my Valentine?
રાધા, મારી વેલેન્ટાઇન બનીશ? હા મિસ્ટ્રી, હું આખી જિંદગી તારી જ બનીને રહીશ. નો નો નો, નો વે, ફરીથી આવું ના થવું જોઈએ. હવે મારી પાસે લાસ્ટ ચાન્સ છે. જો ઉતાવળમાં મેં કોઈ ભૂલ કરી નાખીને તો હું ક્રિશને હંમેશા માટે ખોઈ બેસીશ. આઈ હેવ ટુ બી વેરી કેરફુલ નાઉ. હવે મારી પરમિશન લેવાની શું જરૂર છે ક્રિશ? તારા ડિસિઝન તું તારી જાતે લઈ શકે છે. એટલો મોટો થઈ ગયો છે ને, એટલે તું હવે યારાના હાથની નીચે કામ કરીશ. હવે તમે નક્કી કરી જ લીધું છે તો હું શું કરી લેવાની? ડુ વોટ એવર યુ વિશ. ઇનસિક્યોરિટી, પરિસ્થિતિ, સંજોગો માણસ પાસેથી ગમે તે કરાવી શકે છે. મને એમ હતું કે હું બહુ હોશિયાર છું, પણ કિયારાની બિછાવેલી જાલમાં હું બહુ સહેલાઈથી ફસાઈ ગયો. આ ડિસિઝનથી પપ્પાજીનો પરિવાર તો દુઃખી થયો છે, પણ મારી મમ્મી દુઃખી થઈ એ મારાથી નથી જોવાયું. આજે પહેલી વાર મમ્મીને આવી રીતે ઔપચારિક વાત કરતા જોઈ. અને જ્યારે મમ્મીને કહ્યું કે મેં પપ્પાજીએ આપેલા પૈસા નથી લીધા, ત્યારે એનો ચહેરો જોવા જેવો હતો. એ વાતનો એને ખૂબ આનંદ થયો. પણ કિયારાના હાથ નીચે કામ કરું છું એ સાંભળીને પાછી દુઃખી થઈ ગઈ. મમ્મીની વાત પણ સાચી છે, કિયારાનો ભરોસો ના કરી શકાય. એ ગમે ત્યારે પોતાનો રંગ દેખાડી શકે છે, પણ હાલની પરિસ્થિતિમાં તો મને એવું જરાય નથી લાગ્યું. જેવી રીતે પરિસ્થિતિ પ્રમાણે હું બદલાઈ ગયો છું, કદાચ એ પણ બદલાઈ ગઈ હોય. જેવી રીતે હું ભૂતકાળ ભૂલીને એની સાથે કામ કરવા તૈયાર થયો છું, એવી જ રીતે એ પણ તૈયાર થઈ હોય. હાલની પરિસ્થિતિમાં તો મને બધું જ ઠીકઠાક લાગે છે, પણ ભવિષ્યનું કંઈ કહી ના શકાય. મારે કિયારા સાથે બહુ કેરફુલી ચાલવું પડશે. ક્રિશ, તને હું મારાથી ક્યારેય દૂર નહીં થવા દઉં. પ્લીઝ હું અંદર આવી શકું? અરે હર્ષભાઈ, શ્યોરે બહાર કેમ ઊભા છો? આવો, આવો, બેસો. બેસો હર્ષભાઈ, બેસો. ક્રિશભાઈ, મેં જે કંઈ પણ કર્યું એના માટે આમ રિયલી સોરી. ભૂલ સમજાય એના પછી સોરી કહેવું એના કરતાં ભૂલ કરીએ એ પહેલાં ના વિચારવું જોઈએ. ક્રિશની વાત સાચી છે. શૌર્ય, ઓલરેડી આપણી લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે, તેમાં વધારો શું કામ કરવાનો? જવા દો મોટા ભાઈ, શૌર્યનો સ્વભાવ જ એવો છે. અરે પણ આટલા અનુભવ પછી તો બદલાવ આવવો જોઈએ ને. હવે શું કરું? તમે કહેતા હો તો તમારા પગ પડીને માફી માંગુ? ખમોન શૌર્ય, થોડું મગજ શાંત રાખીને વિચાર કર. આપણે જેમના ઘરે રહેતા હોઈએ એમના ઉપર આવી રીતે એલિગેશન્સ મૂકીએ, શું એ યોગ્ય છે? સોરી ભાઈ, પણ મીતાફોનું બિહેવિયર જ શંકાસ્પદ હોય છે, એટલે મેં એવું કર્યું. મીતાફાઈની વાત જવા દે શૌર્ય, પણ પપ્પાજી મમ્મીજી એમનો કેટલું મોટો અહેસાન છે આપણા ઉપર, એ આપણે ભૂલવું ના જોઈએ. આપણા કોઈ પણ વર્તનથી એટલીસ્ટ એમને દુઃખ ના થાય એનું તો આપણે ધ્યાન રાખી જ શકીએ છીએ. શૌર્ય, હું કંઈ તારા પર ગુસ્સે નથી થતો, પણ તને સમજાવવા માંગુ છું. હવે થોડા જ સમયમાં બધું બરાબર ગોઠવાઈ જશે. મારી નોકરી લાગી ગઈ છે, તું પોતાનો નવો બિઝનેસ શરૂ કરી રહ્યો છે, અને ક્રિશને પણ જોબ લાગી ગઈ છે. તમારી બધી જ વાત સાચી, પણ જે છોકરીએ આપણી સાથે આટલો મોટો વિશ્વાસઘાત કર્યો, આપણને બરબાદ કરવાનો એક પણ મોકો નથી છોડ્યો, તમે એવી છોકરીના હાથ નીચે કામ કરશો? સિરિયસલી?
હા બોલ કિયારા. ફિયા, મને કેમ એવું લાગે છે કે ક્રિશનું મારી જોબ એક્સેપ્ટ કરવું એની પાછળ એનો કોઈ હિડન એજન્ડા છે. આવું તું શેના પરથી કહી શકે છે? ક્રિશે એવું કંઈ કર્યું? ના, હજી સુધી કંઈ કર્યું તો નથી, પણ એનામાં આટલો ડ્રાસ્ટિક ચેન્જ મારા માટે થોડું સરપ્રાઇઝિંગ છે. ડોન્ટ વરી, એવું કંઈ નથી. હમણાં એ લોકો આરપીના એહસાનો નીચે દબાયેલા છે અને એમાંથી નીકળવા માટે ઉર્મિલાનો આખો પરિવાર વલખા મારે છે. આ પરિસ્થિતિમાંથી નીકળવા માટે એ ગમે તે કરવા તૈયાર છે અને એ જ વાતનો આપણે ફાયદો ઉઠાવવાનો છે. યસ, વી શુડ નોટ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી. યસ, હમણાં બંને પરિવાર ફર્સ્ટેડ છે અને આમ પણ આ ક્રિશના ડિસિઝનના લીધે પેલી બાજુ ઉર્મિલા નારાજ છે અને આ બાજુ આરપીનું સપનું તૂટી ગયું એટલે એ સદમામાં છે. પણ મારા મગજમાં એક શૈતાની વિચાર આવી રહ્યો છે. કેવો વિચાર? આરપી છે ને, ક્રિશના નામે બિઝનેસ કરવાનો હતો. મેં મોકો જોઈને રાધા સાથે જોઈન્ટમાં બિઝનેસ રાખવાના ફાયદા ગણાવ્યા એટલે તૈયાર થઈ ગયો. પણ જ્યારથી ક્રિશે બિઝનેસ સંભાળવાની ના પાડી છે ત્યારથી આરપી સખત ટેન્શનમાં છે. મેં મોકો જોઈને આરપીને કહ્યું કે તમારો આખો બિઝનેસ રાધાના નામે કરી નાખો. એ જેવો રાધાના નામે બિઝનેસ કરશે એના થોડા જ સમયમાં હું રાધાને મારી ટ્રેપમાં લઈને એના પાવર્સ હું લખાવી લઈશ. પછી તારી જેમ જ હું આરપીને રસ્તા પર લાવી દઈશ. ખોટા સપનાઓ ના જોશો ફોઈ. જ્યાં સુધી હું તમારા ઈશારે નાચી રહી છું ને એટલી વાર, જે દિવસે એ જ શસ્ત્રો મેં મારા હાથમાં લીધા ને ત્યારે તમને એવા નચાવીશ કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. વાવ ફિયા, સુપર આઈડિયા છે. પણ તું ક્રિશ પર ધ્યાન રાખજે. ક્યાંક એવું ના થાય કે આપણને લાગે કે આપણે એની સાથે રમત રમીએ છીએ અને એ આપણી સાથે રમત ના રમી જાય. એવું કાંઈ નહીં થાય. ચલ, બાય. બાય. તમે જે કંઈ પણ કહો, પણ મને આ ડાયજેસ્ટ નથી થતું. મારી પાસે બીજું શું ઓપ્શન છે શૌર્ય? મમ્મીએ લીધેલા રેઝોલ્યુશનને પૂરું કરવા માટે આપણે ત્રણેય એમને વચન આપ્યું છે, એ યાદ છે ને? અને શૌર્ય, ભૂતકાળને યાદ રાખીને ક્યાં સુધી એને વાગોડ્યા કરીશું? નવા વર્ષે નવા વિચાર સાથે જીવનની શરૂઆત કરીએ ને. હા, અરે ક્યાં સુધી મગજમાં વેર લઈને જીવતા રહીશું? ક્યાં સુધી? પણ કિયારા આપણી સાથે જે કંઈ પણ કર્યું, આપણે એનો બદલો નહીં લેવાનો. એ ભગવાન ઉપર છોડી દેવાનું છે. સારા અને ખરાબ કર્મોના હિસાબે કરતા જ હોય છે. આવું રાધાએ મને શીખવાડ્યું છે અને હવે હું ભૂતકાળની વાતોને ભૂલીને જીવનની નવી શરૂઆત કરવા માંગુ છું અને રાધા મેં કરી પણ દીધી છે. ક્રિશની વાત સાથે હું સહમત છું શૌર્ય. કોઈને પાઠ બનાવવા માટે આપણે આપણો કિંમતી સમય શું કામ વેડફવાનો? એના માટે રાધાએ કહ્યું એમ, ઉપરવાળો છે જ ને. હવે આપણે જે કંઈ પણ કરવાનું છે આપણી મમ્મી માટે, એને આપેલા વચન માટે અને આપણા પરિવાર માટે કરવાનું છે. ક્રિશભાઈ, તમને એક વાત પૂછું? હા, પૂછ ને. તમારા કિયારા સાથે કામ કરવાના ડિસિઝનથી શું મમ્મી ખુશ છે? એવું નથી જાણતો શૌર્ય, પણ હું પ્રામાણિકતાથી મારું કામ કરવા માંગુ છું, જેથી મમ્મીને આપેલું વચન પૂરું કરી શકું. આઈ ડોન્ટ નો કે મમ્મી મારા વિશે શું વિચારે છે, પણ મને પૂરેપૂરી ખાતરી છે કે એના આશીર્વાદ આપણા બધા સાથે છે. યસ, એટલે જ કહું છું શૌર્ય, બધું ભૂલી જા અને ફોકસ તારા બિઝનેસ પર કર. શૌર્ય, તું તારા બિઝનેસની શરૂઆત કર, અમે બધા તારી સાથે છીએ. હવે આપણે બધાએ બધું ભૂલીને મમ્મીને આપેલું વચન પૂરું કરવાનું છે. મારા પરિવારનો એકબીજા માટેનો પ્રેમ, આદર અને એકતા આવી જ રીતે બનાવી રાખજો ભગવાન. તમારા જીવનમાં જ્યારે કોઈ દિશા ના દેખાતી હોય, તમારા ધાર્યા પ્રમાણે ના થતું હોય, ત્યારે મન બહુ વિચલિત થતું હોય છે.
એવી પરિસ્થિતિમાં પોતાની જાતને ઓળખવા માટે, પોતાનામાં રહેલી શક્તિને પારખવા માટે પોતાની જાત સાથે સૌથી વધારે સમય વિતાવવો જોઈએ, જેથી આત્મજ્ઞાન થાય. મમ્મીજી, હું અંદર આવી શકું? હા, આ મમ્મીજી, તમે મને બોલાવી હતી? હા નીલા, નીલા, મારા ત્રણેય દીકરાઓ સારી રીતે કામે લાગી ગયા છે અને એનાથી હું બહુ ખુશ છું. હા મમ્મીજી, હવે ધીમે ધીમે બધું પહેલાની જેમ જ ગોઠવાતું જશે. આપણે ભગવાન પાસે એવી આશા રાખી શકીએ, પણ નિયતિમાં શું લખાયું છે એ તો ઉપરવાળો જ જાણે. આટલું બધું આપણી સાથે થઈ ગયા પછી મને એટલું તો સમજાય છે કે આપણે બધી પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. અને એ હું રાધા પાસેથી શીખી છું કે જીવનમાં કોઈ પણ પડકારને એનો હસતા મોઢે સામનો કરવાનો, જેથી કરીને બધી મુસીબતો આપણા ઘૂંટણીએ પડે. નીલા, મેં રાધાને ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાં રડતા બેસી રહેતા નથી જોઈ. એ પાણીના વહેણની સાથે વહે છે અને આપણે પણ એની જેમ જ જીવતા શીખવું જોઈએ, જેથી આપણે જીવનમાં ક્યારેય દુઃખી ના થઈએ. તમારી વાત સાચી છે મમ્મીજી. આપણી સાથે આટલું બધું થઈ ગયું, આપણે હતાશ થઈ ગયા, પરિસ્થિતિની સામે હારી ગયા, પણ રાધા એક જ એવી હતી જે એકલી અડીખમ ઊભી હતી. હા નીલા, રાધા આજની દરેક સ્ત્રી માટે પ્રેરણા છે. આટલા મોટા સંકટનો સામનો કરીને રાધા પાછી આવી છે. એની જગ્યાએ કોઈ બીજું હોત ને તો હિંમત હારી ગયું હોત. સાચું કહું તો મને ગર્વ છે કે તું અને રાધા મારા ઘરની વહુ બનીને આવ્યા છો. નીલા, મેં તને ખાસ એટલા માટે બોલાવી હતી કે બધા ભાઈઓ હવે કામે લાગી ગયા છે. હવે આપણી ફરજ બને છે કે આપણે એમને ઘરમાંથી પૂરતો સપોર્ટ આપીએ, જેથી એ લોકો બહારની દુનિયા સાથે કદમથી કદમ મિલાવીને ચાલી શકે. એ લોકોને ઘરે આવ્યા પછી કોઈ સ્ટ્રેસ ના લાગવો જોઈએ. આપણે ઘરમાં એવું વાતાવરણ રાખવું જોઈએ જેથી કામ પરથી ઘરે આવ્યા પછી એમનું મન પ્રફુલ્લિત રહે. આપણે હંમેશા એવો પ્રયત્ન કરવો જોઈએ જેનાથી એમનું મોરલ બૂસ્ટ થાય. સમજી ગઈ મમ્મીજી. હવે હું અને રાધા બંને તમારી આ વાતને ધ્યાનમાં રાખીશું અને એ પ્રમાણે જ વર્તન કરીશું. ગુડ. જા બેટા, જઈને આરામ કર. હા મમ્મીજી. એક પછી એક ફાઇલો જોઉં છું ને મને જૂની યાદો આવે છે રશ્મિ. કેવી રીતે આપણો પહેલો બિઝનેસ આપણે શરૂ કર્યો હતો. તમે જ્યારે જ્યારે નવો બિઝનેસ શરૂ કર્યો છે ને ત્યારે ત્યારે એની તારીખ અને એની યાદોને મેં મારી ડાયરીમાં નોંધી રાખી છે. શું વાત કરે છે? આટલા વર્ષો સુધી તે મને જણાવ્યું નહીં. ડાયરી હોય છે જ એના માટે. જૂની યાદો, જૂના સ્મરણોને એમાં ગોથી રાખવાના, અને જ્યારે પણ એને ખોલીએ ત્યારે ભૂતકાળને યાદ કરીને ફરીથી જીવી લેવાનું. હા, હવે આમ પણ આપણો એ જ સમય આવી ગયો છે. બહુ દોડાદોડી કરી, બહુ કામ કર્યા. હવે આ બધો ભાર આવનારી પેઢીને આપણે આપી દેવાનો અને એમનો સંસાર જોવાનો. એટલે હું આ બધી ફાઇલો આજે લઈને બેઠો છું. આપણા બધા બિઝનેસ વિશે રાધાને જણાવવું પડશે. આપણો મલ્ટિપલ બિઝનેસ છે એ વિશે રાધાને સમજાવવું પડશે. હા, પણ તમે એકદમ જ રાધાને બધી જવાબદારીઓ નહીં આપી દેતા, નહીં તો એ બિચારી અટવાઈ જશે. હું જાણું છું રશ્મિ, એટલે હું એને ધીરે ધીરે ટ્રેન કરીશ. હું એને મારી સાથે રાખીને આપણા બિઝનેસ વિશે એને જણાવીશ. પહેલા એક બિઝનેસનું એને પૂરતું નોલેજ મળી જાય ને પછી ધીમે ધીમે બીજા બધા બિઝનેસ હું એમાં ઇન્ક્લુડ કરીશ. રાધા બધા બિઝનેસમાં એક્સપર્ટ થઈ જાય ને ત્યાં સુધી હું એની સાથે જ રહીશ. આપણી રાધા બહુ હોશિયાર છોકરી છે. મને ખાતરી છે કે જલ્દી જ તમારી પાસેથી બધું જ શીખી લેશે અને જલ્દી જ આપણો બિઝનેસ જોઈન કરી લેશે. યસ, એટલે આપણે આવતીકાલે સવારે
આપણા વકીલ પાસે જઈશું અને આ બધો બિઝનેસ રાધાના નામે કરવાની પ્રોસિજર આપણે જાણી લઈશું. મીતા ફોઈના ઈરાદા મને સારા નથી દેખાતા. મારે એમના પર નજર તો રાખવી જ પડશે. એ ગમે ત્યારે પપ્પાને નુકસાન પહોંચાડી શકે છે અને જો હવે મીતા ફોઈએ કોઈ ગડબડ કરીને તો મારે એમનો અસલી ચહેરો બધા સામે લાવવો જ પડશે.